જય માતાજી મિત્રો, આજ અમે બીજા દિવસે મુકેશ્વર ડેમ જોવા આવ્યા હતા કે કેટલું પાણી ચાલુ હ અને આગળ જઈને તમને બતાવી વિડીયોમાં કે કેટલું પાણી ચાલુ હોય, કેટલા દરવાજા ખોલેલા યાદના, કેટલું પાણી તો વધારે જ હેડ. વિડીયો તમે આખો જોજો તમને ખબર પડશે કે પાણી કેટલું હેડ. બધી માહિતી આવતા રહેવું અને આગળ જેટલો સુધી પાણી પહોંચ્યું એ બતાવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ખબર પડે કે પાણી કેટલા સુધી પહોંચ્યું. અપડેટ આવે આગળ જઈએ હવે અમે જેટલા દરવાજા ખુલ્લા છે જોઈએ. તો પાણી હાલ આટલું ચાલુ હ નદીમાં, એટલે પાણી તો જબ્બર હેડ. જો પાણી જબ્બર હેડ હાલ તો. હા, આજ તો ખાસું દેખાય પાણી તો. જો ખાસું પાણી હેડ આજ તો. ધમ ધોકાર ઘોડા પૂરાઈ એવું લાગે. અમારા અજય થોડું ફેમસ થઈ ગયું. નોમની કમેન્ટો આવે. કોણ હતું અજય શિખર? અજયના નામની કમેન્ટો આવી. જો આગળ જઈએ અમે જોઈએ કે જેટલું પાણી આવે, કેટલા દરવાજા ખોલ્યા. પાણી તો ધમ ધોકાર હેડ રોડ ઉપર થઈને હેડ. હા, હજી તો વધારે હેડ પાણી. હા, ઘણું વધારે આજ તો પાણી કાલ કરતો હતો. એ પેલો ધોબલો હે એ ડૂબાઈ ગયેલો દેખાય. પાણી તો ધમ ધોકાર હેડ. એ દરવાજા બાજુ જઈએ તમને બતાવીએ કે કેટલા દરવાજા ખુલ્લા. હા, કાલ પબ્લિક બહુ હતી હોય કણ, બહુ તો પબ્લિક હતી. હા, પાણી કરતાં પબ્લિક વધારે હતી, પણ આજ પબ્લિક થોડી ઓછી થઈ જઈએ. હા, અમે પાછા આવી ગયા ચકા બીજો દાડો થયો એટલે પબ્લિક ઓછી થઈ જઈએ. અપડેટ હાલવામાં આવ્યા તમારા માટે સ્પેશિયલ અમે આવ્યા. હા, અને બતાવીએ કે પાણી કેટલું આવે આપણે. કાલ તો પબ્લિક બહુ હતી, આજ પબ્લિક એટલી બધી નહીં, કેમ કે બીજો દાડો થઈ ગયો. કાલ પબ્લિક બધી જોઈને જતી રહી. પણ અમે આજ આવીએ પાછું જોવા માટે, બતાવવા માટે કે કેટલું પાણી આવે. તમે બતાવતા રહીએ અપડેટ ચાલતા રહીએ ને તમને કે પાણી કેટલું આવે. અને અમારા વિડીયોમાં અમારા અજય ફેમસ થઈ ગયો કે અજયભાઈ હું કરી એવું કમેન્ટમાં લખી તો અજયભાઈ હું કરી. અમારા ભાઈ અજય બી ફેમસ થઈ જાય. તો પાણી તો જબ્બર હેડા. પાણી મજબૂત આવે. પાણી તો જબ્બર હેડા. પાણી જો ભાઈ કાલ આવતું હતું પાણી, એના કરતાં થોડું વધારે આવે. અને ઘણા કાલ પબ્લિક ખૂબ હતી, આજ પબ્લિક કોઈ છે નહીં. પણ પાણી થોડું બહુ વધારે આવી ગયું. કાલ કરતાં પાણી વધારે છોડ્યું ને દરવાજામાં પાણી વધારે હેડા. પાણી દરવાજામાં વધારે દેખાય. એવું છે પાણી કાલ કરતાં થોડુંક વધારે હેડા છે. વધારે હેડા ને આજ વધારે પાણી હેડા. વધારે હેડા આગળ તમને બતાવી કેટલું હેડા તમને અપડેટ કરી. તમે ડેમના નજીક આવી જઈએ પણ બે દરવાજા ખુલ્લા હાલ તો. હાલ બે દરવાજો ખુલ્લા, 3 ખુલ્લા હતા. હાલ જ બંધ કર્યો. 5 મિનિટ થઈ દરવાજો બંધ કર્યો. મને કણ આવતા આવતા તો બંધ કરી દીધો દરવાજો. બે દરવાજામાં પાણી વધારે આવે. કાલ આવતું હતું એનાથી તો ખાસું વધારે આવે. કાલ કરતી તો ખાસું વધી ગયું પાણી. કાલ 3 દરવાજોમાં આવતું હતું એટલું 2 દરવાજોમાં આવે. જો પાણી તો જબ્બર આવે 2 દરવાજોમાંથી. કાલ આટલું બધું નહોતું આવતું પાણી. આ જો આ બધું પાણી હેડેલું જ છે ઠેઠ ઉપર સુધી. આ બધું પાણી હેડેલું હોય, પણ હાલ થોડું ઓછું કહી જાય છે. તો 2 દરવાજામાં પાણી ઓછું આવતું નહીં, ખાસું પાણી આવે. 2 દરવાજા ધમ ધોકાર ખોલેલા છે. પાણી કેવું હેડા, જબ્બર પાણી હેડા. પાણી તો જબ્બર હેડા. હા, કાલે પેલા પથરા દેખો એના ઉપર પાણી નતું હેડતું. આજ પથરા ઉપરથી હેડવા માંડ્યું. અને હોય કણે વેણમાં ખાડો પડી ગયો અંદર, એટલે પાણી ખાસું ઊંડું અંદર. આજે દેખાય ને એ ખાડો તો બહુ ઊંડો ખાડો. તો પાણી તો દરવાજા ખોલેલા જબ્બર હેડા. પાણી તો જબ્બર પાણી હેડા. એમ તો અમે ઠેઠ દરવાજા નજીક આવી જઈએ. આ તો દરવાજાથી પાણી કાલે હેડતું 3 દરવાજામાં, 2 દરવાજામાં એટલું હેડા. દરવાજો થોડું ઉપર કરી દીધો. પાણી કેવું હેડા. અને આગળથી પાણીની આવક વધારે એટલે એમ કોઈ કે 3 દાડાથી પાણી યારી ચાલુ રાખવાનું. 3 દિવસ ચાલુ રહેવાનું આટલું પાણી. તો પાણીનો આવક વધી ગઈ આગળથી. આગળ અંબાજીઓમાં વરસાદ પડ્યો એટલે આવક વધી જઈએ.
એટલે પોણી ચાલુ જ રાખવાનું આટલું આટલું. પોણી ઓછું હેડતું નહીં હાલ તો જબ્બર હેડે પોણી આખો ધમ ધોકાર હેડે. અને આ અંદર ખાડો હ એ ખાડો ઊંડો ખાસ્યો એના અંદરથી પોણી હેડે. અને કાલ પહેલાં પથ્થર દેખાય ને એના પર પોણી નહોતું આવતું પણ અત્યારે આવે. આ પથ્થરો ઉપર પોણી કાલ નહોતું આવતા, પથ્થર દેખાય ને એના પર પોણી નહોતું, આજ પણ એના ઉપર પોણી થઈને હેડે. અને અત્યારે થોડી વાર મરી તો વૈકણે પોણી હેડતું હતું પણ આ એક દરવાજો ઓછો કરી દીધો, 2 દરવાજા જ કરી દીધા. એટલે 2 દરવાજા ખુલ્લાય પણ વધારે ખુલ્લાય. કાલ આટલું પાણી નહોતું દેખાતું, તમે વિડીયો જોયું છે તમને ખબર છે કે આટલું પાણી નહોતું, આજ વધારે જ છે. હવે આગળ અમે જોઈએ કે પાણી કેટલું સુધી પહોંચ્યું હોય અને કેટલું પાણી હોય. આગળ નદી કેટલું સુધી પહોંચીએ તમને બતાવીએ. સરસ્વતી નદી, નદીમાં પાણી કેટલું સુધી પહોંચ્યું. હા તો દરવાજા ખોલી તો પાણી તો ધમધોકાર હેડા. જો ખાલી આટલું પાણી કેવું હેડા. અને આપણે શિવપુર સુધી તો આવી જવું જુઓ પાણી, કેમ કે એટલું પાણી હેડા કે શિવપુર આવી જાય. શિવપુર તો કદાચ આવી જાય પાણી. અજય તારું કેવું હતા શિવપુર પાણી આવી જા? તાર શિવપુર પાણી આવી જાવ કેવું હતા? હા લુખાસણથી કોઈ આવી ગયું અમે કણ જોવા જઈએ છીએ. હા એટલા સુધી તો આવી ગયો અમે જોવા જઈએ છીએ કણ. શિવપુર સુધી કદાચ આવી જાય પાણી. અને ખાસું પાણી આવે, ઓછું પાણી આવતું નહીં, બહુ પાણી આવે. હલો આ પબ્લિક આજ એટલી બધી નહીં કાલ જેટલી. પાણી તો એટલું ને એટલું જ દેખાયા. ડેમમાં આટલું પાણી હેડે ધમધોકાર હેડે. આ રોડ આખો પણ પેક થઈ ગયો. આ રોડ જ છે આગળ પબ્લિક હ. આ રોડ જ છે જવાનો. આ જાય રોડ ઓમ થઈ આ બાજુમાં આગળ જાય એમાં રોડ બંધ કરી દીધો હ. કેમ કે પાણી ખાસું હેડે. જો આગળ ખાસું હેડે પાણી તો ચોખ્ખું હેડે પાણી ક્લીન એકદમ. એટલે વધી ગયું પાણી તો આટલા તો પેલા અડતું હતું પાણી વધી ગયું લાગે. આટલું હેડે. આગળ તો શિવપુરમાં તો ઘણું આવતું હોય છે. જોઈએ આગળ જઈને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે આગળ વિડીયો મિલે એટલે ખાલી તો તમને જોવા મળી જાય. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો વિડીયો. આ મુકેશ્વર ડેમ જોઈને આગળ જઈએ એક પાણી કેટલા પહોંચ્યું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ખબર પડે કે પાણી કેટલા સુધી પહોંચ્યું. અમે વિડીયો બનાવવાના જ છીએ એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ બતાવીએ કે પાણી આટલા સુધી પહોંચ્યું. તો તાર સુધી બની રહેજો અમારા વિડીયો.